बस बस हो गया हो गया हो गया बस 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 अरे માનસિક રીતે અસ્થિર છે જેથી કરીને જવાબ નથી દેતા પણ આવા લોકોને આ લોકો સાચવે છે ખૂબ જ સારી વાત કહેવાય પૈસા મોકલવાના છે વિડીયોને શેર કરજો જેથી કરીને આ વ્યક્તિના ફેમિલી સુધી પહોંચે અને આપણે આ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકીએ તેની મદદ કરજો એટલી કરજો તમે આપણે સબસ્ક્રાઇબનું અને શેરિંગનું નથી કહેતા જો કે તમે બધાને ખબર છે કે આપણે કઈ રીતના એક્ટિવિટી કરીએ છીએ આવા પ્રભુજીની સેવા કરીએ છીએ આપણાથી થતી અને આવા લોકોને તેના ઘર સુધી પહોંચાડવાના 100% આપણે પ્રયત્ન કરીશું ત્યાં સુધી આવા જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ છે ગોપાલ અને મારી સાથે છે હિંમતભાઈ તો અમે આજે વિચાર કર્યો હતો કે આપણે થોડા દિવસો પહેલા એક પ્રભુજીને આપણે પ્રભુ સેવા આશ્રમમાં મૂકી આવ્યા હતા તો ભાઈની મુલાકાત કરવા જવું છે તો અત્યારે આશ્રમમાં આપણે જઈએ છીએ અને ત્યાં ઘણા બધા પ્રભુજીઓ છે 50 થી 55 પ્રભુજીઓ છે તો અત્યારે તડકો ખૂબ જ વધારે છે લગભગ 41 ડિગ્રીનું તાપમાન છે આજના દિવસમાં તો આપણે અત્યારે આશ્રમે જઈએ અને આપણે એક વિચાર કર્યો છે કે થોડું ઠંડુ અને એવું લઈ જઈએ જેથી કરીને તેને થોડીક રાહત મળે તો આપણે અત્યારે અમૂલ દૂધની બોટલ લઈએ છીએ અને આશ્રમે જઈએ છીએ તો પ્રભુ સેવા ન્યાના પ્રમુખ છે સંગીતાબેન તો સંગીતાબેનની પણ મુલાકાત કરીશું સંવાદ કરીશું અને ભાઈને આપણે જે મૂકી આવ્યા હતા નાગેશ્વરભાઈ એનું નામ છે પણ અમે કાળુ કહીને બોલાવ્યા હતા એને પણ ન્યાયની મુલાકાત લઈએ એ કઈ રીતના અત્યારે જીવનને પસાર કરે છે આશ્રમમાં એને વ્યવસ્થાઓ કેવી મળે છે સુવિધાઓ શું મળે છે અને એની જે હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ કરાવી છે કે નહીં પૂછીશું જાણીશું તો ચાલો જઈએ અત્યારે પ્રભુ સેવા આશ્રમે તો અમે ઓલરેડી પહોંચી ગયા છે પ્રભુ સેવા આશ્રમે તો અમે લાવ્યા છે અમૂલ દૂધની બોટલ તો હિંમતભાઈ અત્યારે શૂટિંગમાં વ્યસ્ત છે અમારી સાથે તડકો બહુ જ છે એટલે ગ્રુપના કોઈ મેમ્બરને અમે કહેતા નથી કે તમે સમય ફાળવો અમે બંને ભાઈઓ હોય છે એની ટાઈમ હિંમતભાઈ ઘણી જગ્યાએ વિડીયોમાં નથી આવતા એનું એક જ કારણ છે કે વિડીયો ઉતારવામાં વ્યસ્ત હોય છે બાકી હિંમતભાઈ મારી સાથે ને સાથે અમે બંને ભાઈઓ સાથે મળીને જ લગભગ નીકળતા હોઈએ છીએ આપણી ટીમના ઘણા બધા સભ્યો જોઈન્ટ છે પણ અમે કોઈનો વ્યર્થ ટાઈમ નથી બગાડતા તો આપણે અંદર જઈએ અને આશ્રમમાં મુલાકાત તો અગાઉ કરી હતી પહેલા પ્રભુજીને મળીએ આપણે કે કઈ રીતના અહીંયા રહી રહ્યા છે આપણે તેને મૂક્યા હતા એને લલિતભાઈની મુલાકાત કરીએ અને દૂધની બોટલ આપવાની છે તો એ પણ આપણે આપીએ ચાલો फ्रीजમાં મૂકાવી દેવો તમે हाँ कैसे हो नागेश्वर भैया आपको मिलने के लिए आए शर्ट नहीं पहना अभी पहन लो थोड़ी देर बाहर बैठते हैं चलो मैंने बात किया है ऐसे सीताराम कैसे हो મિત્રો ખૂબ સારી રીતે કુલરની ને અહીંયા વ્યવસ્થા આપવામાં આવે છે આશ્રમમાં અમે મુલાકાત કરવા આવ્યા હતા અમારા નાગેશ્વરભાઈની તો ભાઈ સાથે આડી વાતચીત કરીએ આપણે કે ભાઈ કઈ રીતના રહી છે અહીંયા કા चलो बाहर बैठते हैं हम का ठीक है तो તમે પેલા અગાઉના વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે આપણે નાગેશ્વરભાઈને આ જગ્યા ઉપર મૂકી ગયા હતા તો અત્યારે નાગેશ્વરભાઈની મુલાકાત કરવા માટે આવ્યા છે અહીંયા ભૂપતભાઈ છે લલિતભાઈ છે ખૂબ સારી રીતે વ્યવસ્થા અહીંયા કરી છે તો રહેવાની મજા આવે છે ને અહીંયા ભાઈ હે જમવાનું ને બધું મળે છે ને કમ્પ્લીટ રહેવાની વ્યવસ્થા ખૂબ જ સારી છે ને હે પહેલા કરતા જીવન હેલું બન્યું કે નહીં થોડું હે પહેલા આમ તેમ માગીને ખાવું પડતું બધા પાસેથી બરાબર ને અત્યારે સારું છે ને આપણે વાત કરી છે ભાઈઓ સાથે એની ટ્રીટમેન્ટની તો ટ્રીટમેન્ટ કરાવવાની છે હોસ્પિટલ ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે ઓલરેડી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવાની છે ભાઈએ કીધું હતું ને વાત ટ્રીટમેન્ટનું બરાબર ટ્રીટમેન્ટ થઈ જશે કીધું છે ને હા વાત કરી દીધી છે અમે
પૂછ્યું હતું બરાબર ને ભાઈને ટ્રીટમેન્ટનું શું છે તો ડોક્ટર સાથે વાત એ લોકોએ કરી દીધી છે ઓલરેડી. હમણાં 2-3 દિવસમાં તમારો ઈલાજ થઈ જાય ને ભૂપતભાઈ, થોડાક દિવસમાં. એટલે પહેલા કરતાં જીવન તમારું અત્યારે સારું છે બરાબર. રહેવાની વ્યવસ્થા છે ને, અમે વિચાર્યું હતું કે ભાઈની મુલાકાત કરી લઈએ, આજે રજાનો દિવસ હતો એટલા માટે બરાબર. મિત્રો તમારી આજુબાજુ ક્યારેક પણ જો આવા લોકો રહેતા હોય તો એ લોકોને પણ આવા આશ્રમોની વિઝિટ કરીને અહીંયા મૂકી જાઓ, જેથી કરીને તેનું જીવન ખૂબ જ સહેલું બની શકે. અત્યારે ભાઈને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ ઉપર રહેતા હતા, નિરાધાર હતા, આગળ પાછળ કોઈ નહોતું અને જમવાની પણ વ્યવસ્થાઓ નથી. તો અહીંયા આપણે પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી, ભાઈ સાથે વાત કરી હતી, ભૂપતભાઈ સાથે, લલિતભાઈ સાથે, સૌ સાથે, અને અહીંયા મૂકી ગયા હતા અમે. તો અત્યારે ભાઈને પણ આપણે પૂછ્યું તો ખૂબ સારી રીતે અહીંયા રહે છે, રહેવાની, ખાવા પીવાની બધી જ વ્યવસ્થા સારી છે. અને રહી વાત ટ્રીટમેન્ટની તો ભાઈને જ્યાં રહોડી છે બીજો કંઈ વધારે પ્રોબ્લેમ નથી. બધાને એવું લાગતું હોય છે કે બીજી ગાંઠ છે એને જલ્દી ટ્રીટમેન્ટ કરાવવી પડે, તો એવું નથી. ઓલરેડી આ લોકોએ ડૉક્ટર સાથે પણ વાત કરી દીધી છે. તો 2-3 દિવસમાં એનો ઈલાજ થઈ જશે અને ઓપરેશન કરાવવાનું છે ને, ઓપરેશન કરાવીને આ ગાંઠ કાઢી નાખશે અને ભાઈનું જીવન ખૂબ જ સહેલું બની જશે. અહીંયા જ હવે રહેવાનું છે બરાબર. તમારા ઘરની વ્યવસ્થા, તમારા પરિવારનું જ્યાં લગી પતો ના મળે ત્યાં સુધી આપણે વ્યવસ્થિત અહીંયા રહેવાનું છે. અને કોઈ પણ વિડીયોના માધ્યમથી તમારા ફેમિલી મેમ્બર્સ ક્યારેક પણ અમને જાણ કરશે તો ઓરિસ્સા ને, ઓડિશા આપણે તમને મોકલાવી દઈશું બરાબર. તો આપણે ભાઈની મુલાકાત કરી બદલ તો બરાબર છે. આપણે લાવ્યા છે દૂધની બોટલ, તો બધાય પ્રભુજીઓને આપણે દૂધની બોટલ આપવાની છે. આપણે બધા સાથે મજા આવે, હેરાન નથી કરતું ને બરાબર ને. પૂછ્યું હતું લલિતભાઈને કે બહુ શાંત છે, તમે જે વ્યક્તિને મૂકી ગયા ને અમને પણ મજા આવે છે એની રીતે, એટલે બહુ સારું કહેવાય. તમે અમે મૂકી ગયા ને તમે સારી રીતે અહીંયા રહ્યો છો, કેમ શાંત છે ને બધા કરતા? કાંઈ વાંધો નહીં, ટ્રીટમેન્ટ થઈ જાય ને એટલે વ્યવસ્થિત થઈ જાય. થોડાક દિવસોમાં તમારે ટ્રીટમેન્ટ કરી આપશે બરાબર ને. જમી લીધા હતા? જમી લીધું? જમ્યું ને? જમાઈ છે ને? હવે જમાઈ છે કે એટલે જમી શકો છો ને આમ મોઢેથી? વાંધો નથી ને? થોડું જમો, કઈ વાંધો નહીં. આ ટ્રીટમેન્ટ થઈ જાય ને પછી વ્યવસ્થિત થઈ જાય બરાબર. મિત્રો હવે દૂધની બોટલ આપણે લાવ્યા છે તો બધા પ્રભુજીઓ ફ્રી થઈ ગયા છે. ગરમી બહુ જ છે, તો તમારી આજુબાજુ પણ ક્યારેક થોડા આવા વ્યક્તિઓ હોય અને તમે કંઈક સેવા કરવા ઈચ્છતા હોય તો આવા આશ્રમની મુલાકાત લ્યો અને અહીંયા સેવા કરો, જેથી કરીને તમે નેક્સ્ટ જગ્યાએ વાપરી શકો. કારણ કે ઘણા બધા લોકોને આ લોકો સાચવે છે. અત્યારે 50 થી 55 વ્યક્તિઓને આ લોકો સાચવે છે. તેનું ભરણ પોષણ, રહેવાની, ખાવા પીવાની બધી જ વ્યવસ્થાઓ કરે છે. તો આપ સૌ આગળ આવો, બધા સાથે જોડાઈએ. આવા બધા લોકો છે જે મંદ બુદ્ધિના પણ હોય છે, એવા લોકોને હાંસવવા ખૂબ અઘરું બની જતું હોય છે, મુશ્કેલ બનતું હોય છે, પણ આ લોકો હાંસવે છે, તેથી તેને ધન્યવાદ દેવો પડે. તો આપણા ગ્રુપના માધ્યમથી આપણાથી જે કંઈ એક્ટિવિટી થાય છે એવી કરો છો. કેસે હો? હે? માનસિક રીતે અસ્થિર છે, જેથી કરીને જવાબ નથી દેતા, પણ આવા લોકોને આ લોકો સાચવે છે, ખૂબ જ સારી વાત કહેવાય. તો અમારા નાગેશ્વરભાઈ છે, ખૂબ શાંત છે. તો આપણે તેને તેના વતન મોકલવાના છે. ઓડિશા જવું છે ને આપણે, ઓડિશા ઓડિશા મોકલવાના છે. વિડીયોને શેર કરજો, જેથી કરીને આ વ્યક્તિના ફેમિલી સુધી પહોંચે અને આપણે આ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકીએ. તેની મદદ કરજો, એટલું કરજો તમે. આપણે સબસ્ક્રાઈબનું અને શેરિંગનું નથી કહેતા, જો કે તમે બધાને ખબર છે કે આપણે કઈ રીતના એક્ટિવિટી કરીએ છીએ, આવા પ્રભુજીની સેવા કરીએ છીએ આપણાથી થતી, અને આવા લોકોને તેના ઘર સુધી પહોંચાડવાના 100% આપણે પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આવા આશ્રમો એ રાખીશું, જેથી કરીને વ્યવસ્થિત રીતે તે લોકો જીવન જીવી શકે. તો આપણે થોડી જ વારમાં અત્યારે આપી દઈએ દૂધની બોટલ. મિત્રો, તો આપણે બધાએ પ્રભુજીઓને દૂધની બોટલ આપવાની છે. અમૂલ કેસર દૂધની બોટલ લાવ્યા છે. પહેલા તો અહીંયા હનુમાનજી મહારાજ છે, ભગવાન રામ છે, કૃષ્ણ છે, રામાપીર બાપા છે. તો આપણે ભગવાનને ધરી, હા બાપા સીતારામ છે, ભગવાનને ધરવી પડે ને પેલા, હે ભગવાનને ભોગ લગાડીને પછી જ આપણે પીવાય ને. अरे बजरंगी तो पी लेगा ना, वो तो सीन के पी लेगा. मैं पिला दूं. पीना है ना आपको? बजरंगी को पिला दूं. चलो लो, ये अच्छी तरह से नागेश्वर भाई दूध है, पी लेना.
बस 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 बजरंगी तो पी लेगा ऐसे नहीं पीता बजरंगी ऐसे पीता। बस 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 हो गया हो गया हो गया बस 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 अरे अरे खराब होगा खराब क्यों तोड़ दी ચાકીના પણ બરોબર છે બરાબર જ છે અમૂલ ની છે લે બેટા પીઓ બેન એ વાર દે હા વાર દે રખ દો રખ દો दो जन है हाँ हाँ वांधो नहीं आपू आ बेन लो बेन દૂધ એને કામ કરી લેવા જો ને પછી લલિતભાઈને આપી દે મિત્રો અમારી પાસે ટાઈમ ઘણો અમે ફાળવી નાખ્યો જો કે અમે દૂધની બોટલ લાવ્યા હતા બધા પ્રભુજીઓને આપવાના છે બીજા અહીંયા ફાર્મ હાઉસમાં છે થોડા પ્રભુજીઓ તો લલિતભાઈને કહી દીધું છે રિક્વેસ્ટ કરી દીધી છે બધાને આપી દેશે બોટલ તો જોડાઈ રહેજો અમારી સાથે આવી રીતના આશ્રમો સાથે જેથી કરીને આપણાથી થતી આપણે સેવા કરી શકીએ નેક કર્મમાં ભાગ લઈ શકીએ તો નાગેશ્વર ભાઈની મુલાકાત આપણે કરી ભાઈની તો ભાઈએ જણાવ્યા પ્રમાણે ભાઈની ટ્રીટમેન્ટ બાકી છે તો ટ્રીટમેન્ટ લલિતભાઈને એ લોકો પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવશે અને ટ્રીટમેન્ટ કરી નાખશે તો અમે અવારનવાર મળતા રહીશું તમને હો પાછા આવશું પી જાઓ લાવો તોડી દો લો પી લો અમુલ તો મિત્રો આપણે સેવામાં એટલા માટે જોડાઈએ છીએ જેથી કરીને આવા લોકોની મદદ કરી શકીએ નેક કર્મોમાં ભાગ લઈ શકીએ તો બસ અત્યારે બસ આટલું જ જોડાઈ રહેજો જેએસકે હેલ્થ ગ્રુપ સાથે આવા આશ્રમો સાથે નવી સેવા સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારા સૌનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ જય માતા